બનશે, આપણું ગામ પણ મજબૂત બને, શહેર પણ મજબૂત બને, જિલ્લો તાલુકો તમામ મજબૂત બને, રાજ્ય મજબૂત બને. તો આપણે નવા વર્ષની નવી શરૂઆતમાં આપણે જે સ્વદેશી વસ્તુઓ બનતી હોય એ જ વાપરવાનો આગ્રહ રાખીએ અને આપણી ભાષા પણ સ્વદેશી બોલીએ. ભાષામાં પણ ઘણો ડિફરન્સ પડે. એક એવો દેશ છે કે એમની ભાષા સ્વદેશી, એમની ભાષા બીજી કોઈ ભાષા નહીં શીખવાની, તો બીજા કોણ આવી છે આપણે સમજાઈ શકે? અને એની ભાષા આપણે ના સમજી ગયા, આપણી ભાષા એ ના સમજી ગઈ, એટલે એમને કોઈ ઘૂસી ના આપે અંદર. એ જ રીતે આપણે પણ આપણા આ વિસ્તારને વિકસિત બનાવવા માટે આપણે મોદી સાહેબને સાથ આપવો પડશે. તમામને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું અને નવા વર્ષની અંદર આપણે સંકલ્પ પણ કરીશું કે આપણી અહીંની જે ચીજ વસ્તુઓ બનતી હોય એ વાપરશું. અને આવનારી ચૂંટણી તાલુકા જિલ્લા પંચાયતની આવે છે એમાં આપણે બધા ટૂંક સમયમાં આવવાની છે, એટલે આપણે બધા એમાં સાવચેત રહી, ઉમેદવાર કોઈ પણ આવે, ઉમેદવાર ગમે તે આવે, ઉમેદવારથી કોઈ મતલબ ના હોય, પણ આપણે આપણું તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આપણા વિકાસ માટે બનાવવી પડે. તમારા બધાનો સાથ અને સહકાર હશે તો એ શક્ય છે કે કોઈ ની તાકાત નથી કે આપણને જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત ના બને. તમામની મારી વિનંતી છે અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ છે કે આવો સૌ આપણે સાથે મળી અને આપણા વિસ્તારની વિકાસ તરફ લઈએ. અને આપણી બધાની જવાબદારી ખૂબ બધી છે, એટલે જવાબદારીમાં પણ તમે બધા સાથ સહકાર આપજો અને હંમેશા હું તમારો ઋણી છું અને હંમેશા ઋણી રહીશ. જ્યાં જ્યાં જરૂર પડે મારી અને ત્યાં આપણે તમારી સાથે જ છું. અને આ સંકુલમાં પણ કંઈ જરૂર પડશે તો પણ એ આપવામાં સાથે જ છું, એટલે ચિંતા ના કરતા. નરેશભાઈની જ્યારે પણ જરૂરિયાત હોય, ત્યારે અવસર હોય, કોઈ કાર્યક્રમ કરવો હોય ત્યારે અમારા માટે એમને કીધેલું છે કે દરવાજા ખુલ્લા જ છે, ગમે ત્યારે તમે આવી અને અહીં તમારો કાર્યક્રમ કરી શકો છો. એટલે આપણી સંસ્થા છે, આપણી સંસ્થામાં કંઈ કરતું હશે તો પૂરું કરશું. એટલે તમામનો આ તબક્કે આભાર માની અને મારી વાત પૂરી કરું છું. પણ મારી વાત પૂરી કરતા પહેલા જય બોલાવે છે, જયમાં કદાચ ના રહે એના માટે આપણે સૌ સાથે મળી બે હાથ ઊંચા કરીને જય બોલાવશે. બોલો આનંદ પ્રકાશ મહારાજ કી જય. ખૂબ ખૂબ આભાર તમારો અને હંમેશા તમારો ઋણી રહીશ અને તમારા દીકરા તરીકે જ કામ કરીશ. અને તમે બધે આશીર્વાદ આપ્યા છે. નવા વર્ષની તમામને શુભકામનાઓ. અસ્તુ. ભારત માતા કી જય.